ઓકે મિત્રો, હવે આપણે આજે કંઈક નવી વાત કરીએ. કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. કેટલાક મિત્રોનો પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે 052 શું છે? તો જે તે સબ્જેક્ટનો કોડ હોય એ કોડ નંબર અહીં આપેલો છે. ઓકે, તો 052 કેમેસ્ટ્રી થિયરીનો છે અને 053 એ કેમેસ્ટ્રી પ્રેક્ટિકલ માટેનો છે. જે તે વખતે પ્રેક્ટિકલ કરાવીશું, આપને આનંદ આવશે. ઓકે, તો મિત્રો, પ્રથમ પ્રકરણની અંદર એકમ 1 ની અંદર દરેક વિષયની અંદર આવી કંઈક ના કંઈક વસ્તુ. ફિઝિક્સવાળા સાહેબ કે ભાઈ ભૌતિક વિજ્ઞાનનો ઉપયોગ આવો થાય. બાયોલોજીવાળા એમ પણ કે ભાઈ જીવ વિજ્ઞાનનો ઉપયોગ આટલું બધું ઘણું બધું થતું. ગણિતવાળા પણ કે ભાઈ અમારે પણ પુષ્કળ ઉપયોગ થાય, એમાં અમે પણ તાકાત રહી જતા નથી. તો રોજિંદા જીવનમાં રસાયણનું મહત્વ જણાવો. ડે બાય ડે એટલે ઓલવેઝ લાઈફની અંદર કેમેસ્ટ્રીનું શું ઇમ્પોર્ટન્સ છે એના વિશેની આપણે વાતો કરીએ. તો સૌથી પહેલાં એ પુસ્તકની જ વાતો કરીએ. હવામાનની તરાહ. હવામાનની તરાહ કોને કહેવાય? હવામાન એટલે એટમોસ્ફિયર. એની તરાહ. ક્યારે વાવાઝોડું આવશે? નિસર્ગ નામનું વાવાઝોડું, ઈના નામનું વાવાઝોડું ક્યારે આવવાનું છે? કેટલા પવનથી, કેટલી તીવ્રતાથી એ વાવાઝોડું આવવાનું છે? પવન ફૂંકાવાનો છે, વરસાદ આવવાનો છે, કયા વિસ્તારની અંદર ભારે વરસાદ આવવાનો છે, અતિથી અતિ ભારે વરસાદ આવવાનો છે, અથવા વાદળછાયું વાતાવરણ હશે, અથવા તો બિલકુલ સનલાઇટ રહેશે. આ બધી વસ્તુ હવામાનની તરાહો કહેવાય. ફોરેનની અંદર તો યુએસ અમેરિકાની અંદર તો મિત્રો આની એક ચેનલ છે કે આટલા વાગે 11:15 વરસાદ પડશે આ વિસ્તારમાં, અને વરસાદ સરળતાથી જે પડી પણ છે. આપણે હવે ધીમે ધીમે કંઈક એ તરફ સંશોધનો એ સારો એવો થઈ રહ્યો છે. બાકી આપણું હવામાન ખાતું કહેતું હોય કે 5મી તારીખે અતિથી અતિ ભારે વરસાદ પડશે, પણ એ દિવસ પૂરો રહી જાય અને પછીના કોઈ નેક્સ્ટ વીકની અંદર એવું થાય. એટલે આપણે એ બાબતમાં હજી થોડાક સંશોધનોમાં પાછળ છે. ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની. મગજની કાર્યશૈલી. મગજની અંદર કંઈક કોઈ કે ભાઈ મને હણકાવ છે, કોઈ કે ભાઈ પડી ગયો, એક્ટિવા લઈને એસએસડી જતા હોય પડી ગયા, શું થઈ ગયું? નાકમાંથી લોહી નીકળી ગયું, કાનમાંથી લોહી નીકળી ગયું. મગજની અંદર કંઈક ડેમેજ થયું છે, આ ખોપડીની અંદર ડેમેજ થયું છે, આ શરીરની અંદર તકલીફ થઈ હશે, તો એના માટે મગજની કાર્ય પદ્ધતિ જેની અંદર કહેવામાં આવે છે એમઆરઆઈ, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ તરીકે ઓળખવામાં. અને આટલા ભાગની અંદર આખું જે બોડી ખરું મશીન ગોળ જે આવે છે એની અંદર તમને સુવાડી દેવાનું, અને પછી એ મશીન ઠક 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 કર્યા કરે, અને પછી કયા ભાગની અંદર નસ દબાય છે, શું છે કે શું નહીં, એ બધી વસ્તુઓ આપને ખ્યાલ આવે. અને માટે આ મગજની કાર્ય પદ્ધતિ, કોમ્પ્યુટરની કાર્યશૈલી, લાખો કરોડો શબ્દો, એની એપ્લિકેશન્સ, આ બધી વસ્તુ કેટલા બધા સરવાળા તમે જુઓ તો સેકન્ડોની અંદર ફળ દઈ અને ઘણી કાર્ય. કોણ? કોમ્પ્યુટરની કાર્યશૈલી. આખું બોમ્બે એ તમે જુઓ તો કોના ઉપર? રેલવે ઉપર આધારિત છે, ટ્રેન ઉપર આધારિત છે. એ ટ્રેનો તમે જો તો સિગ્નલ સેકન્ડોની અંદર તમે જો તો આ ગાડી આવી પેલી જતી રહી, આ ટ્રેન આવી પેલી આવશે, બરોબર? આટલા સેકન્ડ. નાનું સ્ટેશન તો 10 સેકન્ડ 15 સેકન્ડ ઉઠીને ફરીથી પડી ગઈ, બરોબર? સિગ્નલો આપવાની બધી કામગીરી
કોમ્પ્યુટર કરે. અને માટે આ હવામાનની ધરા એટલે એટમોસ્ફિયરની વાત કરો છો, ક્યારે શું થશે કે શું નહીં, આ બધી વસ્તુ ધરતીકંપ આવશે બરોબર, આટલી તીવ્રતાવાળો લગભગ આવી શકે, ધરતીકંપ માટેનું એપી સેન્ટર કયો હતું, આ બધી વસ્તુના ક્ષેત્રોની અંદર કેમેસ્ટ્રી કંઈક ના કંઈક અંશે ઉપયોગી છે. સવારના પોરની અંદર વહેલા જાગ્યા અને મોડી રાત્રે આપણે સૂઈ ગયા ત્યાં સુધી રસાયણનો ઉપયોગ અનેક ક્ષેત્રોની અંદર થતો. કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે કેમેસ્ટ્રી રસાયણનો ઉપયોગ દિવસ દરમિયાન ન કરે. એવા પુસ્તકના શબ્દોની થોડીક વાતો. ખાતર છે મિત્રો, ખેડ ખાતર અને પાણી પાકને લાવે તાણી, આવી એક વાત છે. સરસ મજાની ખેડ કરી હોય, સારું એવું ખાતર ઊંઘવામાં આવ્યું હોય અને પછી પાણી આવે, આ બધું ખેડ ખાતર અને પાણી વનસ્પતિના વિકાસ માટે જે જરૂરી પોષક તત્વો છે, એ જરૂરી પોષક તત્વો ખૂટતા હોય તો ખાતર સ્વરૂપે, ફર્ટિલાઇઝર સ્વરૂપે એ નાખવામાં આવે છે. ખાતરની એક આવશ્યક અને પર્યાપ્ત શરત છે કઈ તો પાણીની અંદર શુદ્ધ રાખે છે. મિત્રો જાણતા ના હોય તો ખેડ કરી હોય, ખાતર મૂક્યું હોય, પછી પાણી વાળે છે અને પાણી વાળે છે એટલે ખાતર પાણીની અંદર દ્રાવ્ય થઈ જમીનની અંદર એ પોષક તત્વો શોષાય છે. કેટલાક ભાઈ કૃત્રિમ ખાતર છે અને કેટલાક કુદરતી ખાતર છે. ભાઈ છાણિયું ખાતર, પછી કોમ્પોસ્ટ ખાતર એટલે જે છોડ વાયા છે એ છોડ ભાઈ જમીનની અંદર એ દાટી નાખે અને પછી કોમ્પોસ્ટ ખાતર એટલે એ ઘાસ ખોવાય અને એના કારણે ભાઈ એ જમીન ફળદ્રુપ થાય. ખાતરની અંદર કૃત્રિમ ખાતર યુરિયા છે, ડીએપી છે, ડાયમોનિયમ ફોસ્ફેટ છે, સુપર ફોસ્ફેટ ઓફ લાઇમ છે, આ બધા ખાતર છે. જરૂરિયાત પૂરતું એમાં કયા પોષક તત્વો ખૂટે છે એના આધારે એ વસ્તુ નાખવામાં આવે. ખાસ કરીને વનસ્પતિના વિકાસ માટે 3 તત્વો એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, આ એનપીકે યુક્ત ખાતરો જમીન માટે જરૂરી છે અને પછી વનસ્પતિનો વિકાસ એ સરસ મજાનો થાય છે અને ખેડૂત એ સારું ઉત્પાદન કરી શકે. આલ્કલી એટલે શું અને એસિડ? આલ્કલી એટલે બેઝ. કેવું? બેઝ. દાખલા તરીકે આપણે સાબુ અને પ્રક્ષાલકો બનાવવાના છે. સાબુ તમે જુઓ તો કોઈ મોલની અંદર જાઓ તો સાબુ કેટલાય પ્રકારના સાબુ, 50 પ્રકારના સાબુ તમે મોલની અંદર જોઈ શકો. કે ભાઈ સંતુર છે, કે ડવ છે, કે લિરિલ છે, કે રેક્સોના છે, કે લાઈફબોય છે, કે ડેટોલ છે, કેટલાય સાબુ. નાવાના સાબુ જોતા, ધોવા માટેના નિરમા છે, ભાઈ હિપોલિક છે, આ બધા અલગ અલગ સાબુ, સર્ફ એક્સેલ સાબુ છે, આ બધા સાબુની વાત. એની અંદર આ પ્રમાણ વપરાય છે. આલ્કલી એટલે બેઝ, સાબુ એટલે શું? ફેટી એસિડનો સોડિયમ ક્ષાર. ફેટી એસિડનો સોડિયમ ક્ષાર. આ માટે સોડિયમ એટલે સાબુ સ્પર્શે ચીકણો હોય છે. બેઝ અમે તમને પ્રેક્ટિકલની અંદર એની વચ્ચેનું દ્રાવણ આપીશું, એની અંદર તમે ઓગળી ઓળજો તો એ ચીકણું લાગશે. કેમ? ચીકાશવાળી વસ્તુ આ બેઝ તરીકે છે. કોસ્ટિક સોડા એની હોય છે, કોસ્ટિક પોટાશ કેવું છે. તો આ સાબુની બનાવટમાં, પ્રક્ષાલકની બનાવટમાં આ ઉપયોગી છે. વાસણો સાફ કરવા માટેનો સાબુ, વિમ સાબુ એ કંઈક જાણ અલગ આવે. નાવા માટેનો, ધોવા માટેનો, ક્લિનિંગ માટેના અલગ અલગ આ બધા પાવડર સ્વરૂપે પણ કેટલાક આવતા. અને માટે એની અંદર આ બેઝ વપરાય, આલ્કલી વપરાય, એની અંદર એસિડ વપરાય.
કોઈ પણ એવી કેમિકલ ફેક્ટરી એવી નહીં હોય, સનમાઇકા ફોરમાઇકા ગમે તે કંઈક બનાવતા, ગમે તે કેમિકલ બનાવતા, એની અંદર એસિડ અને બેઝ બંનેનો ઉપયોગ થતો. એસિડ રસાયણનો રાજા, સલ્ફ્યુરિક એસિડ. કોઈ એવી કેમિકલ ફેક્ટરી નહીં હોય કે જેની અંદર સલ્ફ્યુરિક એસિડ ન વપરાય. કોઈ એવી કેમિકલ ફેક્ટરી નહીં હોય કે જેની અંદર કોસ્ટિક સોડા, કોસ્ટિક પોટાશ ન વપરાતો. અને માટે આ અગત્યનો રસાયણ છે, ક્ષારો છે. આ ક્ષારો એટલે સોલ્ટ આપણા શરીરની અંદર સોડિયમ પોટેશિયમ પંપ છે. બ્લડ પ્રેશર, હૃદય એટલે ધબકારા નિયમિત રાખવા, પલ્સ રેટ વધી જાય તકલીફ થાય, ઘટી જાય તકલીફ થાય. બ્લડ પ્રેશર, રક્ત દબાણ વધવું એ પણ ખતરનાક છે, ઘટી જવું એ પણ ખતરનાક છે. મીડિયમ રેન્જનું આપણી હાઇટ પ્રમાણે, આપણા વજન પ્રમાણે, આપણી ઉંમર પ્રમાણે એ બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવું પડે. આ માટે શરીરની અંદર સોડિયમ પોટેશિયમ પંપ આવે. આ પંપની અંદર એટલે તમે મીઠાવાળી વસ્તુ એ માપની ખાઓ. કેટલાક લોકો મેગીનો પુષ્કળ, મમ્મી તું જા તારે જરૂર હું મેગી બનાવી દઈશ, પણ મેગીની અંદર સોડિયમનું, મીઠાનું પ્રમાણ વધુ છે. બજારનું વસ્તુ, માર્કેટમાંથી લાવેલા વસ્તુઓ ખરી, જંક ફૂડ્સ જેની અંદર મીઠાનું પ્રમાણ વધુ છે, તો એને એવોઇડ કરો. ક્ષારોનું પ્રમાણ, નહીં તો તકલીફ થવાની સંભાવના. રંગક, આ રંગક એટલે ડાઈઝ. તમે જોશો શર્ટનો કલર જુદો છે, પંખાના પંખ્યાના કલર જુદા છે, સનમાઇકાનો કલર જુદો છે, બ્રશના કલર જુદા છે, સાબુના કલર જુદા છે, દિવાલોની અંદર જે કલર તમે લગાવો છો એ જુદો છે. ખાદ્ય પદાર્થો, ચોકલેટ હોય, આઈસ્ક્રીમ હોય, એની અંદર પણ આ રંગક વપરાય. કાગળ, એની અંદર પણ રંગક વપરાય છે. આ મમ્મીનો બ્રશ છે, પપ્પાનો બ્રશ છે, ભાઈનો બ્રશ છે, આ આપણો રૂમાલ છે, આ ભાઈનો છે, મમ્મીનો છે. આ બધી વસ્તુની અંદર ડાઈઝ, રંગક વપરાતા છે. અને માટે જુદા જુદા 108 પ્રકારની ડાઈઝ છે. આ રંગકની અંદર કેમિકલ, કેમિસ્ટ્રી એ વપરાતી છે. પોલિમરની વાત, પોલિમર એટલે ગુજરાત, ઇંગ્લિશ શબ્દ પોલિમર છે, પણ ગુજરાતી શબ્દ બહુલક છે. પોલી એટલે એક કરતો વધુ, અને મર એટલે અણુ થાય. એક કરતો વધારે અણુઓ ભેગા થવું, અને એમાંથી મોટો અણુ, વિરાટ અણુ જે બને છે, આ વિરાટ અણુને પોલિમર કહે છે. જીવન વ્યવહારની અંદર પોલિમરનો પુષ્કળ ઉપયોગ થાય. તમે 8, 9, 10માં હું જે કહું છું એ શબ્દો તમને ખ્યાલ હશે. કયા શબ્દો? તો આપને ખ્યાલ હતો, પોલિમર પદાર્થો માનવ જીવનનું અનિવાર્ય અંગ છે. પોલિથીન, પોલીવિનાઇલ ક્લોરાઇડ, પીવીસી આપને ખબર હોય તો, નાયલોન, ટેરીલિન, પોલિએસ્ટર, મેલામાઇડ, બેકેલાઇટ, આ બધા પોલિમર છે. બટન છે, બાટલીનો બૂચ છે, ટૂથબ્રશના હેન્ડલ છે, પાઇપો છે, આ બધી વસ્તુ, વિમાનની અંદરના કેટલાક સ્પેર પાર્ટ્સ છે, ફાઈબર છે, આ બધી વસ્તુની અંદર ફ્રીજનું બોક્સ છે, કેબિનેટ, એસીનું બોક્સ છે, આ બધાની અંદર પોલિમર પદાર્થો હતા. કયા પદાર્થો? પોલિમર પદાર્થો. અને માટે પોલિમર પદાર્થો માનવ જીવનનું અનિવાર્ય અંગ, કારણ કે રસાયણની, જીવાતની, ભેજની, વાતાવરણની એના ઉપર કોઈ અસર થતી નથી. અત્યાર સુધી તમે પીવાના પાણીની પાઇપલાઇન એ સ્ટીલની, ગેલ્વેનાઇઝની નાખતા હતા. હવે મિત્રો કઈ નાખો છો તમે? પીવીસી નાખો છો, ટેફલોન કોટિંગવાળી મજબૂત, જેના ઉપરથી ભારે ટ્રક પસાર કરવામાં આવે તો પણ કશું થતું નથી. સિન્ટેક્સની પાણી માટેની ટાંકી, એના ઉપર 5 જણા બેસી જાય તો પણ કશું થતું હોતું નથી. પણ 20 વર્ષની ગેરંટી હોય છે. આવી વસ્તુ આ પોલિમર પદાર્થો. કેવા? પોલિમર પદાર્થો.
ખુરશી છે ગમે એટલે તમે ભાઈ આમ પછાડે તો પણ તૂટતી હોતી નથી. મેલામાઇનની જમવાની ડીશો છે એ ડીશો તમે જો તો ફટાફટ તમે જો તૂટી શકતી હોતી નથી. અને માટે પોલિમર પદાર્થો માનવ જીવનનું અનિવાર્ય અંગ બન્યા છે. ઔષધ વસ્તુ એવી છે એની હું વાત કરું છું કે માનવ જીવનની શરીર રચના કે એની કાર્યવાહીમાં ખરાબી થાય અથવા શરીરમાં આશ્રિત જીવકોષો પ્રવેશવાથી ઉદ્ભવતા દર્દના પ્રતિકાર માટે વપરાતા રસાયણોને ઔષધ એટલે ડ્રગ્સ કહેવામાં આવે છે. શું ડ્રગ્સ? ઠંડી ભાઈ જબરજસ્ત તાવ આવતો હોય, આખું શરીર ધ્રુજતું હોય, તમે જો તો મમ્મી એક ગોદડું બીજું ગોદડું છતાંય ઠંડી લાગે છે પણ એટલે મેલેરિયા થાય તો ઠંડી મહિને તાવ આવે છે, જબરજસ્ત ઠંડી લાગે છે, પંખો બંધ કરતો મને જોતા ઠંડી, એને માત્ર ક્લોરોક્વિન ફોસ્ફેટની, ક્લોરોક્વિનની, કાલ્પોલની, લારિયાગોની, પેરાસિટામોલની એક કેપ્સ્યુલ આપી દેવામાં આવે તો તરત જ 10 મિનિટમાં 20 મિનિટમાં મમ્મી ગરમી લાગે છે. કેમ? આખું શરીર ધ્રુજતું હતું, ઠંડી વહીને તાવ આવતો, પણ જેવું પેલી ટેબ્લેટ રસાયણ આપવામાં આવ્યું અને પછી આપણને રાહત અનુભવાય. વેદનાનો અનુભવ નિવારવા માટે આઉચ નીચેથી ભાઈ અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી એક ઝટકા ભર પાણી તમે ડોલ ભરીને પાણી લીધું, સ્નાયુ ખેંચે, એના માટે આયોડેક્સ છે, એના માટે બ્રુફેન, ઇબુપ્રુફેન ના બોક્સ, દવા બોક્સ, આ બધી દવા છે. આ દવા લેવાથી તમને રાહત થશે, સ્નાયુનો દુખાવો ઓછો થાય. ડ્રગ્સ, ઔષધ એ પણ જરૂર છે. તમારા ઘરની અંદર કોઈ એવું ભાઈ વ્યક્તિ, ઘરમાં 5 સભ્યો છે, 4 સભ્યો છે, કોઈ એક તો ટેબ્લેટ દિવસ દરમિયાન લેતો હશે, કાં તો ડાયાબિટીસનું, કાં તો બ્લડ પ્રેશરનું, કંઈક ના કંઈક, કાં તો ભાઈ ગ્રંથિ હોર્મોન્સની અંદર ચેન્જ આવતા હોય તો એની પણ ટેબ્લેટ એ લેતો હશે. તો ઔષધો એ પણ માનવ જીવનનું અનિવાર્ય અંગ છે. આગળ આ બધા ઔષધોની વાત કરીએ. જીવન રક્ષક ઔષધ અત્યારે હાલ તમે જો તો મોટા ભાગે ભાઈ સિવિલ હોસ્પિટલની મુલાકાત તો જીવન કેવું છે, જીવન દર્દ ભરેલું છે કે કેવું છે એ આપણને ખ્યાલ આવે. એશિયાની મોટી હોસ્પિટલ એ સિવિલ હોસ્પિટલ અમદાવાદની અંદર અરસારવા, એ જો તમે જાઓ તો તમને ખબર પડે કે ભાઈ એ કેન્સરનો એક ડિપાર્ટમેન્ટ છે. મોઢાના કેન્સરવાળા જુદા છે, ભાઈ અલગ અલગ શરીરના અલગ અલગ ભાગોની અંદર કેન્સર થાય છે. એ કેન્સર મટાડવા માટેના ઔષધોની વાત તો સિસપ્લેટિન નામનું એક ભાઈ રસાયણ અને ટેક્સોલ નામનું એક રસાયણ જે કેન્સરની સારવાર, અસાધ્ય રોગ છે જેને પૈસાથી પણ બચાવી શકાતું નથી. આ માટે આ સિસપ્લેટિન અને ટેક્સોલ જે કેન્સરની સારવારમાં ઉપયોગી, પ્લેટિનમ નહીં પણ સિસપ્લેટિન અને ટેક્સોલ કેન્સરની સારવાર માટે આ વપરાય છે. મિત્રો, આપણા કરતો પ્રાણીઓ બહુ હોશિયાર છે. કંઈક સિંહને કંઈક જંગલનો રાજા કંઈક ખવાઈ ગયું તો પછી ઘાસ ખાય છે. કૂતરાને કંઈક ખવાઈ ગયું હોય તો પછી એના પેટની અંદર દુખાતું હોય, ગરબડ થતી હોય તો એ શું કરે છે? એ ઘાસ ખાય છે. ઘાસ ખાય એટલે શરીરની અંદર રહેલું પોઈઝન એ બહાર નીકળી જાય છે. જંગલના રાજાની વાત કરી કે પછી આપણે પાલતુ પ્રાણી કૂતરાની વાત કરી, તમે આ આપણે જોયું છે. તો એમના કરતો આપણે વધુ સમજદાર છે. ગ્રીન બ્લડ તરીકેની વાત કરું છું. અને ગ્રીન બ્લડ તરીકેનું કોણ? તો ઘઉંના ઝવેરા તમે વાવો. આ ઘઉંના ઝવેરા અથવા ઘરની અંદર
जो जग्या है ये जग्यानी अंदर आज भाई मंडे तो ઝવેરા આવી હતા 7મા દિવસે એટલે સન્ડેના દિવસે ઝવેરા આવશો ત્યાં સુધીમાં આ મંદિરવાળા જે ઝવેરા સરસ મજાના મોટા થઈ જશે એને કાપી નાખો ક્રશ કરી નાખો એનું પાણી પીઓ ગ્રીન બ્લડ તરીકેનું કામ કરે છે શરીરની અંદર રહેલા પોઈઝનસ તત્વો એ પોઈઝનસ તત્વો બહાર નીકળી શકે છે ભાઈ લીમડાનું દાંતણ કરવું જોઈએ લીમડાની લીંબુડીઓ ખાવી જોઈએ એ દિલ માગે મોર પેપ્સી ના પીવી જોઈએ એ દિલ માગે મોર ચૈત્ર મહિનાની અંદર લીમડાનો મોર પીવો જોઈએ તો 12 મહિના દરમિયાન તમને કોઈ પણ પ્રકારનો તાવ આવશે નહીં રેઝિસ્ટન્સ પાવર ભારત એક એવો દેશ છે કે જેની અંદર વિવિધતા સભર ભાઈ વનસ્પતિઓ છે આયુર્વેદિક ગુણોવાળી આ બધી વનસ્પતિઓ છે અને માટે મોટા ભાગે આયુર્વેદિક દવાઓનો આપણે ઉપયોગ કરીએ કે જેથી કરી અને બીજી કોઈ દવાઓ લઈશું તો માથામાંથી વાળ જતા રહેવાના આંખો લાલ ગુમ થઈ જશે ભાઈ ચહેરા ઉપર ખીલ થશે કબજિયાત થશે મોઢાની અંદર ચાદા અલ્સર થશે આ બધું એવોઇડ કરવું હોય તો આયુર્વેદિક દવાઓનો સહારો જે ધીમે ધીમે તમને મટાડશે દૂધ હળદર સાથેનું દૂધ પીવો ગરમ પાણી પીવો હુંફાળું પાણી પીવો કબજિયાત સ્કિન ડિઝીઝ આ તમામ વસ્તુ તમને મટાડશે બીજી ટેબ્લેટો દવાઓ લેવી એના કરતો આ વસ્તુની વાત તો કેન્સર માટે સિસ પ્લેટિંગ અને ટેક્સોન જે કેન્સરની સારવારમાં ઉપયોગી છે મિત્રો શરૂઆતનું કેન્સર હશે પ્રાઇમરી સ્ટેજનું હશે તો મટાડી શકાશે પણ પછી બ્લડની અંદર એક સમય એના સેલ પ્રસરી ગયા તો એ મટાડી શકાતું નથી હોતું એ જેથી એઝિડોથાઇમિડિન આ જે ઔષધ ડ્રગ્સ એડ્સનો ભોગ બનેલા ભાઈ વ્યક્તિઓ માટે આ એઝિડોથાઇમિડિન એજેન્ટી નામની આ દવા વપરાય છે હાથ મિલાવવાથી કંઈ એડ્સ થઈ શકતો હતો નથી એડ્સ જેલો વ્યક્તિ આપણા જેવા લક્ષણો ધરાવે છે એ કંઈ જુદું નથી સમાજ એને બીજી નજરે જુએ છે પણ એવું કરી શકાય પણ એને જે વાગેલી જે બ્લેડ ખર એ બ્લેડ એ રક્ત આપણા કોન્ટેક્ટની અંદર આવે તો આપણને થવાની સંભાવના છે તો એની અંદર સ્ટરીલાઇઝ થયેલા જે સાધનો ખરા દાંત પડાવવા ગયા પછી દાઢી કરાવવા ગયા ઓપરેશન કરાવવાનું હોય તો એ દરમિયાન આ બધી વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું જરૂર છે તો એ એઝિડોથાઇમિડિન નામનું જે ઔષધ ખરું એ એડ્સ માટે ઉપયોગી છે તો મિત્રો ઔષધ એની વાત કરી સાબુ પ્રક્ષાલકની વાત કરી મેટલની વાત કરી ધાતુ વિષયની વાત કરી તો બિલ્ડિંગ મટીરિયલનું મુખ્ય જો આપને ખ્યાલ હોય તો મોટા મોટા ડેમ સરદાર સ્ટેચ્યુ સરદાર સરોવર ડેમની વાત કરો બીજા કોઈની વાત કરો એરપોર્ટની વાત કરો મોટા મોટા રોડોની વાત કરો મોટું બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગિફ્ટ સિટીની અંદરના તમે બિલ્ડિંગો છો અને ત્યાં જોશો તો આપણને ખ્યાલ હશે બિલ્ડિંગ મટીરિયલનું મુખ્ય ધાતુ કોણ છે લોખંડ છે અનેક સદગુણ છે લોખંડ સિવાય બીજી કોઈ ધાતુ વાપરી હોય તો ન વાપરી શકાય કેમ લોખંડ મજબૂતી માટેની વાત છે પણ એક દુર્ગુણ છે કયું તમને ખ્યાલ છે કે લોખંડને કાટ લાગે છે રેલવે ઇન્ડિયન ભાઈ રેલવેની તંત્રની વાતો કરો તો પુષ્કળ લોખંડ છે કોઈ કે લોખંડના પાટા રાખેલા છે એની જગ્યાએ મેગ્નેશિયમ ધાતુના પાટા રાખીએ તો ના રાખી શકાય મિત્રો કેમ મેગ્નેશિયમ સક્રિય ધાતુ છે એને કોઈ દિવાસળી ચોપો જમ્મુ કાશ્મીરના લોકો દિવાસળી ચોપો તો છે
કન્યાકુમારી સુધી પાટો સળગતો જાય. કેમ? મેગ્નેશિયમ હવાના સંપર્કમાં આવવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, એની સખ્તાઈ ઓછી છે, અને માટે પાટા ઉપરથી રેલવે જાય અને માટે મજબૂત થઈ માટેનું સ્ટ્રેન્થ નેટ માટેનું કામ કરતી હોય તો એ લોખંડ છે. અવનવી ધાતુઓ છે. આવર્ત કોષ્ટકની અંદર ભાઈ કેટલાય તત્વો એ ધાતુ તત્વો છે. 80 જેટલા તત્વો ઘન અને એમાં ધાતુ તત્વો છે. એ ધાતુ તત્વોની અંદર તમે એ તત્વોનો વિચાર કરો, એમાં સૌથી ગમતું કોણ? પીળું સોનું, ગોલ્ડ છે. એ પણ વેલ્યુએબલ ધાતુ છે. એના કરતાં પણ વેલ્યુએબલ ધાતુ આપને ખ્યાલ હોય તો પ્લેટિનમ છે. કોણ? પ્લેટિનમ. તો આ પ્લેટિનમ વેરી વેલ્યુએબલ નિષ્ક્રિય ધાતુ છે, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં ઉપયોગી છે. તો મિશ્ર ધાતુ ભાઈ જમવા માટેના વાસણો સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુ છે. ઈંધવા, ઘડિયાળનું લોલક, ચલણી સિક્કા, આ બધાની અંદર કોણ આવે છે? મિશ્ર ધાતુ. અને મિશ્ર ધાતુ પણ જીવનનું સોના ચાંદીના દાગીના. સોનું એકલું સોનું નથી, કારણ કે નરમાઈનો ગુણધર્મ છે. માટે એની અંદર જારણ, એની સખ્તાઈ વધારવા માટે શું ઉમેરીએ છીએ મિત્રો આપણે? તો કોપર, સિલ્વર આપણે ઉમેરીએ છીએ. જર્મન સિલ્વર, નિક્રોમ, આ જે ટ્યુબલાઇટો છે ખરી અથવા તો બલ્બ ખરો એની અંદર ફિલામેન્ટ નિક્રોમની છે. કેમ? ભાઈ બલ્બ જોરદાર ગરમ લાય થઈ ગયો હોય પણ એની અંદરની રહેલી સર્કિટ એ સળગી જતી હોતી નથી. એસીની અંદર ભાઈ ગરમ હવા બહાર ફેંકે છે, ઠંડી હવા, પણ અંદર સતત આખો દિવસ ચાલુ હોય પણ ધાતુ ઓગળી જતી હોતી નથી. તો આ મિશ્ર ધાતુની વાત. અને અકાર્બનિક, કાર્બનિક રસાયણોમાં પણ ભાઈ આ કેમિસ્ટ્રીનો ઉપયોગ થતો હોય. આગળ વાત કરું છું તો ખોરાકની, કોની અંદર? ખોરાક. તો ભાઈ ઓર્ગેનિક ફૂડ, ઓછા પૈસાવાળું પણ ફૂડ આવે છે અને ઓર્ગેનિક ફૂડ પણ આવે છે. રિલાયન્સ ફ્રેશ જેની અંદર તમે જાઓ કે ભાઈ ઓર્ગેનિકથી આ પાકેલી કેરી છે, આ ફ્રૂટ્સ એના છે, આ શાકભાજી છે. તો ખોરાક જેના જોડે ફેસિલિટી છે, પૈસા છે, એ સારા એવા પ્રકારનો ખોરાક લે તો જીવનમાં કોઈ તકલીફો થાય. આ ખોરાક કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન્સ આ બધાની અંદર કોણ? કેમિસ્ટ્રી છુપાયેલું છે. સ્વાસ્થ્યની સંભાળ એની અંદર વાત આગળ કરીએ છીએ. ચુંબકીય, વિદ્યુતીય, પ્રકાશીય ગુણધર્મોમાં પણ ભાઈ કેમિસ્ટ્રી છુપાયેલું છે. બુલેટ ટ્રેન, મેગ્નેટિક ટ્રેન કે ભાઈ પાટા અહીં નીચે છે, તમને ખ્યાલ હોય તો આ ટ્રેન ઉપર ઉડતી જતી હોય છે. પછી ભાઈ આ બનાવેલો છે, તમને ખ્યાલ હોય તો ઓવરબ્રિજ બનાવેલો છે. ઓવરબ્રિજને અડકીને લટકીને એ ટ્રેન પસાર થતી હોય. આ માટે મેગ્નેટિક ટ્રેન, બુલેટ ટ્રેન આ બધાની અંદર ચુંબકીય મેગ્નેટની વાત છે. વિદ્યુતીય ગુણધર્મો, પ્રકાશીય ગુણધર્મો આ બધાની અંદર ભાઈ કેમિસ્ટ્રીનો ઉપયોગ થાય. ટ્યુબલાઇટ, અત્યાર સુધી તમે ટ્યુબલાઇટ એ પેલી સાદી ટ્યુબલાઇટ, હવે સિસ્કા એલઈડી તમને ખ્યાલ હતો એ વાપરો છો, જેની અંદર વાયુ નિષ્ક્રિય વાયુ હોય છે, નિયોન જેવો વાયુ હોય અને પ્રકાશ વધુ ફેંકતો હોય, ઓછો વોલ્ટેજનો ઉપયોગ થતો હોય અને જેમ બને એમ લાઇટ બિલ ઓછું આવે પણ પ્રકાશ વધુ ફેંકે એવા એલઈડી લેમ્પનો અહીં હવે ઉપયોગ થવા મળે છે. આ બધાની અંદર રસાયણોનો ઉપયોગ. અતિવાહક સિરામિક પદાર્થ, કા પદાર્થો? સિરામિક. સિરામિક એટલે કા? પોટ્રી ઉદ્યોગ, રમકડા, ચિનાઈ માટીના કપ રકાબીની વાત કર, ફ્યુઝની વાત કર, આ બધાની અંદર કોણ વપરાય છે? સિરામિક પદાર્થો. મુકેશભાઈ અંબાણી હો
તો એના ઘેર કંઈ ફ્યુઝ એ સોનાનો ના હોય, એ પણ સિરામિકનો ફ્યુઝ હોય, કારણ વિદ્યુતનો એ અવાહક છે. અને માટે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ વોશ બેસિન છે. જેવું માગો એ પ્રકારના વોશ બેસિન સિંક આપણને મળે છે, ટાઇલ્સ મળે છે. આ બધાની અંદર પોટ્રી ઉદ્યોગની અંદર સિરામિકનો ઉપયોગ થાય, પોલિમર આવે, ઓપ્ટિકલ ફાઇબર્સ. પહેલાં આપણે બી આ જે પાણી ખરી ધાબુ આગળની પેરાફિટ ખરી, એ પેરાફિટ એ સિમેન્ટ ઈંટોની બનાવતા હતા, પણ આજકાલ એ વસ્તુ જતી હવે ભાઈ એ પેરાફિટ કાચનો એ કાચ લગાવવા આવશે. આખી ઘરની દિવાલ એ કાચની હશે, શોરૂમ પણ કાચના હશે, એરપોર્ટ ઉપર મોટા ભાગે કાચ દેખાય. કોઈ કે એને કશું નહીં થતું હોય, ગરમીથી જબરજસ્ત ગરમી પડે તો પણ એ હાઈ ક્વોલિટીવાળા કાચ ઉપર ઓપ્ટિક્સ ઉપર કોઈ અસર થતી નથી. એને હથોડીથી ચીને તો તમે જો તે પુલ કાચનો બનાવે, ખીણોની વચ્ચે નીચે જતા હોય અને એ પુલ જે ખરો કાચનો એના ઉપર જબરજસ્ત હથોડાથી મારવામાં આવે તો પણ તૂટતો નથી. આપણી જે ગાડી ખરી એ ગાડીની અંદર સાઈડના જે ગ્લાસ છે એને પથ્થર મારે તો આખો કાચ તૂટી નહીં જાય, પણ નાના નાના પાર્ટિકલ્સ થઈ જશે, આપણને વાગશે નહીં. શરૂઆતનો જે આગળનો ફ્રન્ટ સાઈડનો એ વાગી શકે, પણ આ વાગી શકે નહીં. એટલે એની અંદર પણ પોલિમર કેમિકલ એની અંદર વપરાયેલું છે. તો આ બધી જગ્યાએ એ કેમિસ્ટ્રીનો ઉપયોગ થતો હોય. છેલ્લે એક વાત કરું, ફ્રીજ અને એસીમાં વપરાતા ક્લોરોફ્લોરોકાર્બન CFC કે પપ્પા એસીને સર્વિસ કરાવી દો, ફ્રીજ બરાબર ઠંડક આપતું નથી, એસી બરાબર ઠંડક આપતું નથી, તો એની અંદર આવતો જે ગેસ એ નવો ગેસ અત્યારે હાલ પહેલાં જે વપરાતો CFC ક્લોરોફ્લોરોકાર્બન વપરાતો હતો, પણ આજકાલ એટલે હું હવે આવતી વખતે નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશ કે ભાઈ એના બદલે આ ઓઝોનને વધુ નુકસાન કરતા છે આ CFC ક્લોરોફ્લોરોકાર્બન, તો એના કરતાં ઓછો નુકસાન કરતા કોણ છે? HFC 134A. HFC 134 એટલે હાઇડ્રોફ્લોરોકાર્બન. કયું ભાઈ? હાઇડ્રોફ્લોરોકાર્બન, જેનો ઉપયોગ એ થાય છે. તો આ રીતે જીવનમાં રસાયણ ઘણો જ ઉપયોગ થાય, ક્યાં નથી થતો એ બધું તમે જોઈ લીધું. ઓકે, આવતી વખતે વાત કરીશું. આ તમે જેમ લેક્ચર ચાલે એમ તમે નોટ બનાવશો, આ નોટની અંદર સારા અક્ષર લખશો, એને તમે અવારનવાર રિપીટેશન કરશો, વાંચશો, તો આપણને સારું એવું યાદ હશે. ઓકે.